તું ગાંડો ને હું ગાંડો કઈ મજા અલે ક્યાં આલે બારા નીકળો કેમ હું બાપુને કીધું આટલા બધા ગરમ થઈ ગયા લાંબા ટૂંકા હાથ કરી આમ સટો રે લે સિંધરી બરી કે વન નથી જાતું હો આવતો નહીં હો પાછો આમ બહાર નીકળે બેઠો જાય અહીંયા જ ઊભા હે લે ઊભા હે હા આ બાપુ ઓલો ક્યાં આયા જ ઊભા હે એ વિનુ બાપુ હવે આયા ને ઊભા હે આમ જઈને ઊભા હે સેટો રે મોડી છોકરીએ ઊભા હે હા મામી પાસે આયા હું હે ઊભા હે પણ એમ નહીં તો કોઈક મહેમાન આવ્યા હોય તો વ્યવસ્થિત વાત કરતા હોય તો મેં તમને માર્યા ધબધબાવ્યા તો હું આમ લાંબા ટુકડા હાથ કરે છે આમ કઈ વરગાડ છે તમને કઈ વરગાડ છે કેમ આમ બાસકા જ પણ વળગાડ તો તને એવું લાગે છે હું બાપુને કીધું આટલા બધા ગરમ થઈ ગયા એટલે આ બાપુને કાંઈ નથી કીધું પોકરણગઢની વાત કરી અરે ગોર બાપા તમારે પોકરણગઢનું નામ આયા નો લેવાય કેમ હવે ત્યાં અમારે બાકાજી કે બાટી બોલે શેની ગુંદી ગાંઠિયાની શેની યુદ્ધની હોય તમે યુદ્ધ કરો હા હું ને મારા બાપુ બેહી જાય ઓહો તમને ખબર નથી કાંઈ કાંઈ ખબર નથી સાંભળે યુદ્ધની વાત અરે સાંભળવાની જ હોય ને આઈન પાવો વાત કરું આઈન પા હા હા બોલો એક દી હું અને મારા બાપુ બે ફરિયામાં ખાટલો ઢારીને બેઠા હતા લાંબા લહર કે એમાં તમારા અજમલ બાપુ રહ્યા ને હા એક દિવસ મારા બાપુને ધમકી આપી ગયા હું વાત કે કરું બહુ પાણીયારો હોય ને બાધું હોય ને તેથી વયા આવજે ક્યાં હે તમારા રજવાડામાં હા એમાં એક દી હું ને બાપુ બે ફરિયામાં ખાટલો નાખીને બેઠા હતા અને પછી બાપુને સેડી કેસેટ મગજમાં હો યુદ્ધની આ યુદ્ધની યુદ્ધની કેસેટ મગજમાં સેડી હા બાપુ મને કે પ્રધાનજી રાજમાંથી ઓલું ટાયડું ઘોડું બારું કાઢો હા તે મેં ઘોડું બારું કાઢ્યું નવરાવ્યું તું કે પછી પછી હું ને મારા બાપુ ભાઈ ડબલ સવારે મોઈપડા બાગડતા ધામા બાગડતા ધામા બાગડતા ધામા ઓહો એમાં સામે તમારા બાપુ એનું ઘોડું લઈને આવે હા પોદડક 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 એમાં નાણા વાનો ફેર રહ્યો હા ઈ સમયે હા ઈ ઘડીએ હમ. તમારા બાપુએ પલાણ માંડી હા અને જીરીક નયો અવાજ નીકળી ગયો મારા બાપુથી હું ઓય બા એય, એય. મારાથી નીકળી ગયો તો પછી પછી બાપુ એક રાજમાં છોકરું લઈ આવ્યા મને કે પ્રધાનજી હા આ છોકરાના બે હાથ કાપી નાખો હા મેં કાપી નાખ્યા હું વાત છે મને કે પ્રધાનજી હમ. આ છોકરાના બે પગ કાપી નાખો મેં કાપી નાખ્યા હા મને કે પ્રધાનજી હા પછી છોકરાની કચુંબર કરી નાખો હા મેં કરી નાખી વિચાર કરો યુદ્ધ કેવડું આયલું છે ભાઈ એમ નહીં માથું હતું માથું અમારી પેલા બીજા કોક વાટી તો ગયા પછી તમે મરેલાને જ મારો મરણ નથી મુકતા અમે હા. તો જીવતા ને કાસે કાસા નો ખાઈ જાય એ વાતે હાસી હા નીકળો ક્યાં નીકળો હવે ઘર ભેગા થાવ પ્રધાનજી આ નારિયેલ હનુમાન બાપા ને ડેલી વધારે નીકળો એલા હનુમાન બાપાને ડેરીએ વધારવા નથી હા ઈ ભલે હોય હવે નહીં થાય ભેગું. ભાઈ એમ નહીં મારે તને દિલની વાત કેવી છે કેમ ભાઈ હું કઈ તારી બાયડી છું તારા દિલની વાત હું સાંભળું એલા એવી વાત નથી એક આયો પરદેશી પોપટ રાજમાં પ્રધાનજી તમારા લગ્ન થઈ ગયા હે લગ્ન આમાં લગ્ન થઈ ગયા તો મારું બેટું છોકરું ય છે એટલે તું ગાંડો લાગસ કેમ લગ્ન થઈ ગયા છોકરા નો હોય આ ઈ વાતે હાસી કેટલાક છે અમારા ગરીબ માણસ કેટલા હોય અમારા ગરીબ માણસ કેટલા હોય કેટલા 20-21 છે બા ગરીબ ને જાજા નો 20-21 તો હોય ઓછા એમ કે ને ભાઈ એમ નહીં હા અહીંયા ખોટા ઠોકા ખાહો તો મારા ભેગો વહી આવી તમારે ભેગો એને મારે શું કરું જાય હું કરું ઈ તું કરજે ઓમ મંગલમ ટ્રીટ ફેરી આપણને ન ફાવે ન ફાવે તો અહીંયા ખોટા ઠોકા ન ખવાય ખાવા પડે ભાઈ એમ નહીં હા તારા મને બાપુમાં ફેર કેમ લાગે છે ફેર જ હોય ને કેમ એના બાપુ અલગ ને મારા બાપુ અલગ એટલે એમ નથી કેતો હા ભેડ તો ખરા તો આમ જો બાપુ કેવા જામા પહેર્યા તું તો જો ગુરખા જેવો લાગે છે તે હું ગુરખો જ છું રજવાડું એની ભાઈ વાત જમા હોય ને એવું છે હા મારા જમાનો એમ કે નહીં પેલા ગુરખો જ સૌ મારા જમાનો ઓર્ડર આપ્યો અંકિત ત્યાં સીવડાવવાના હે સીવી દે હમણાં એવું છે હા પ્રધાનજી હા. હજી એકવાર છેલ્લી વાર ટ્રાય મારવા જાઉં જાવ એલા એ જવાનું થાય ભૂપત એ કઈ ટ્રાય મારવાનું મશીન છે છોટી ગયો ટ્રાય મારવી એમ નહીં તમે કેટલા વર્ષ નોકરી કરો 18 વર્ષ થયા તો એટલું જ તમારું માન રાખે ને નથી હાલતું તમારું જરી કે નહીં જીરી કઈ નહીં એકવાર જાવ તો ખરા અંકિત આનો કઈ કોન્ટેક્ટ ને અત્યારે થઈ તો ભાઈ કંગેડી ઓય ઓય કર વચમાં એકવાર ટ્રાય તો માર હે હા ઉભા રહ્યો
તારો બાપ ડોરા કાંટા ઘર ભેગી નહોતા પણ અંદર તો જાઓ. એ એક કામ કરો, હા તમારે રાજમાં જવું જ છે ને? હા. નક્કી કરીને આવ્યા હો, નક્કી કરીને જ આવ્યું હોય. રાજમાં તમને હું લઈ જાઉં. હાલો આવો મારી વાહે વાહે. હાલો, હવે તમારી- પૂછવા નથી જવું. તમારે વાહે. હા હાલો આગળ હાલો. એ અંગૂઠો મરડી અને બાપુને જગાડવા, બાપુજી કહે આવી મને વાત. બાપુ ઓલો ગોરદેવ પાછો આવ્યો, ઓલો ગોરદેવ પાછો આવ્યો. બાપુ ઓય! નથી કરે, નોકરી જવા દયો.